ડભોઈ જિલ્લાના ચાંદોદ જૂના માંડવાના રાજવી પરિવારના વડીલો પાર્જિત જમીનનો ચાલી રહેલો વિવાદ તેની ફરિયાદને લઈને ડભોઈ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 2 આરોપીઓને 1 વર્ષની સાદી કેદ અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાબરકાંઠાના મોહનપુરના રાજવી પરિવારના 2 સભ્યોને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં તકસીરવાર ઠેરવી જેલની સજા ફટકારવામાં આવી છે। ડભોઈ તાલુકાના નવા માંડવાના રાજવી પરિવાર અને સાબરકાંઠાના તલોદ તાલુકાના મોહનપુરાના રાજવી પરિવાર વચ્ચે વડીલો પાર્જિત મિલકતને લઈને લાંબા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો છે અને આ વિવાદ વચ્ચે વર્ષ 2017માં હિંસક ઘટના બની, જેમાં રાજવી પરિવારને ત્યાં કામ કરતા હેમલતાબેન પટેલ પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો। આક્ષેપ મુજબ મોહનપુર સ્ટેટના રાજવી પરિવારના મીનાકુમારી કુંવર તેમજ દીકરી હિનાકુમારી દ્વારા મારામારી કરી જીવલેણ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને આ અંગે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં 2017માં ગુનો નોંધાયો હતો, જેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા અહીં બંનેને તકસીરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। રજૂઆત એવી છે કે અમે માંડવા સ્ટેટના જે રજવાડો હતો પહેલાં 562 ગામનું જે પ્રિન્સેસ સ્ટેટ હતું અમારું એક કહેવાતું હતું અને હું અત્યારે ત્યાંનું મેઇન મેમ્બર હું કહેવાઉં હેડ। હવે અમે નવા પેલેસના ઉપર રહેતા હતા, 2 પેલેસ છે, નવા પેલેસમાં ઉપર રહેતા હતા, નીચે અમારા નાના કાકા સાહેબને જે જમે છે મોહનપુર નિવાસી સાબરકાંઠા એ રહેતા હતા અને મારા નાના કાકા સાહેબની દીકરીને એમના છોકરાઓ। હવે અમારો એ પેલેસમાં અમારો કોર્ટ કેસનો વિવાદ ચાલે છે। હવે અમે વડીલો પાર્જિત મિલકત છે એટલે અમે કુટુંબના જ સભ્ય છે એટલે અમારો ભાગ એમાં બને જ છે। કોઈ પણ આપને પૂછ્યો વકીલને તો એ કહે છે કે વડીલો પાર્જિતમાં તો અને અમે મેઇન છે કુટુંબના માંડવાના અને માંડવાની મિલકત છે તો અમારો એમાં ભાગ લાગે છે એટલે અમારો વિવાદ એક કોર્ટમાં ચાલતો હતો। આ હેમલતાબેન અમારા ત્યાં નોકરી કરતા હતા ઉપર એટલે એમ સર્વન્ટ ક્વાર્ટર્સ અમારા છે પેલેસમાં એટલે એમના ક્વાર્ટરમાં એ ગયા કે હું મારું આટલો સામાન લેવા જાઉં, મારે કામ છે એટલે નીચે ઉતર્યા હશે ને તો આ લોકોએ ઘેરીને એમને માર્યા। હવે અમે સીસીટીવી કેમેરા બધા ગોઠવેલા હતા એટલે અમે આખો પુરાવો સીડીમાં લીધો અને ફોજદારી કેસ કરીને આખો મૂક્યો ક્યાં કોર્ટમાં મૂકો, ડભોઈ કોર્ટમાં। હવે એમના વકીલના સમજાવવાથી એમને પણ આ હેમલતાબેન અમારા 2 નોકર છે શંભુ અને જીત એમના પર કેસ મૂક્યો સામે કે એમને મારી, પણ એમના પાસે કોઈ એવિડન્સ હતો નહીં। એટલે પછી છેલ્લે અત્યારે ચુકાદો આવી ગયો જજનો કે ભાઈ એ લોકોને કંઈ સજા થઈ છે ને દંડે કંઈ થયું છે મોહનપુર વાસીઓને અને અમારા જે હેમલતાબેન છે એમને અને પેલા 2 નોકરો છે શંભુ અને જીત એમને છૂટા કરવામાં આવ્યા છે, નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ આખો કિસ્સો છે। મિલકત જે નવો પેલેસ છે એ બંગલો અને જમીન છે આજુબાજુ, એનું અમારું વિવાદ તો કોર્ટ કેસ તો ચાલે જ છે, પણ એ લોકોએ હિંસક થઈ ગયા અને આ બેન નીચે ઉતર્યા અને એમને ઘેરીને એમને માર્યા અને આખી સીડી છે, પુરાવો છે। એ હતા આપણે મીનાબેન અને એની દીકરી જે રાજસ્થાન પરિણ્યા છે બોયડા કરીને ઠેકાણું। અમારી તો એક જ માંગ છે કે ન્યાય અમને મળવો જોઈએ, તો આ ન્યાય અમને નામદાર કોર્ટે આપ્યો છે અત્યારે। મારું નામ મહારાણા રાજરતનસિંહ રાજેન્દ્રસિંહજી।